વિડીયોમાં ખેડૂતની વેદના બતાવી છે અને બધી સત્ય હકીકત બતાવી છે, કોઈ એડિટિંગ નથી. અને આજે જીવજંતુ અમે એરું પકડ્યું છે અને અમે એરુંને કોઈ નુકસાન કર્યું નથી અને સુરક્ષિત છોડી દીધું છે. તો અમારા વિડીયોને ફોલો કરજો અને જીવજંતુ પર દયા કરો અને ભાભેરા દેશી બોય ટીમને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમે આ એરું લાઈવ પકડ્યું છે, લાઈવ પકડ્યું નથી, એને દબાણ કર્યું નથી, એને હેરાન કર્યું. તમારે સામે જમીએ કમ્પ્લીટ મૂક્યું છે. અને જે આ ખેતર બતાવે અમારા લાઈવ ખેતર છે, અમારે ખરેખર નુકસાન થયું છે અને આજુબાજુના ખેતર બહુ નુકસાન થયું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. તો અમારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી. જય માતા, જય માતાજી, જય માતાજી મિત્રો. અમારા બધો 4 દાડે આજ પગ જલાય એવો થયો છે ને આ પાણી આટલું ભરણું છે 20 મિનિટ, પણ મારા ખેતરની હાલત શું થઈ હશે? આ બોળો આટલો ખર્ચો કર્યો, કેટલો ખર્ચો થયો છે ખેતરનો મારે. ચારે કોરા પાણી ભરેલ છે. ઓહો હો હો, આ પાણી ભરણું તો ભગવાન, આ કુદરતની કળા તો કેટલો વરસાદ થયો, નુકસાન લાવ્યું છે. મારું ખેતર આખું બોળાઈ ગયું. અરે અરે અરે, કેવી કાળા કેર જેવું કર્યું. મારું આખું ખેતર બોલે છે. અરે રે, મારે તો બીજવારો ઉધાર લાવ્યો હતો. ટ્રેક્ટર વાળાનું બિલ બાકી છે, બધું બિલ બાકી છે. હવે હું ભરીશ ક્યાંથી? ફોન હા બોલો. લા એગ્રો વાળા ભાઈ ભયા પૈસા હાલ દીશ. એક તો મારે આખું ખેતર બોલાઈ ગયું. તમારા બીજવારો વાવાથી બધું વાવ્યું, પણ મારે ખેતર ભરવાથી બધું નુકસાન આવ્યું છે. એટલે મહિનો ટકો મારે બિલ તમારું બધું ચૂકવી દઈશ. મારે તો ખેતર બોલાઈ ગયું છે, બીજવાળાને પૈસા હાલ દઈશ. એ હારું. લે પકા, હા તો મારા આપણા ખેતર તો ચમચમ ઉલા થઈ પડો તમને ઘરે કઈને આવ્યો તો તારે ધોતી મેં આ તો ધોતી મારે આ તો સડો પહેરો તો સડો. મેં આ તો ધોતી હુકા મેં જો મેં ગુડા ઘરે ના આવ્યો. ઓહો, આપણો માર્ગ તો પકા ભરેલ પડ્યો. હે આપણો માર્ગ ભર્યો તો ખેતર ની કેવી હાલત થશે આપણે? હેડે આપણે ખર્ચો એટલો કરાયો. હવે 2 ભેણે લોટ એની મને ખર્ચો કર્યો તો. વ્યાજ વાવી હતી, અયડા અસલ હતા, વાવેતર થઈ ગયું તું. મેં તો ઓલું કલાક પર પોણી લઈને વાળ્યું તો. હવે પોણી આ તો 10 કલાકનું પોણી આવી ગયું ને ભેગું મારું છું કરી છે ને. આ તો માર્ગ આટલું છે, ક્ષેત્રમાં કેટલું હશે? હરો મેં તો અયડા વાયા હતા મારા બેર. અયડા તો હવે આપણે એક ખેતર છે, ઘણો ખર્ચો કર્યો તો. મેં વ્યાજ વાવી. ઉલાના જામીન તમે થયા છો, હું તમારું થયું, તમે મારું થયું. આપણે બી ભરસા છે ને તમે ભરસા છે એમાં એટલો ભરત હારું. હે હા, એ ભરત હારું. આપણે બીજા જામીન એટલે આપણે ફાયદો હોય. મારા ઉપર હું તારા ઉપર લાખીશ. લાખશે ચેલા 10 લાખી નાખશે. એ ભગવાન હવે તો મેર કર કેર કઈ નાખ્યો કેર કર્યો. તો ઓલા લોટ નો ડબ્બો થઈ ગયો ને. હા, મેં તો ઓલા કંટ્રોલ ના ચોખા ના આવે બાફી બાફીને ખાધા. સારું છે ને. એટલે એ મળ્યું એટલું મળ્યું. હું પણ 20 કિલો તો હારું કોમે વેખ્યા ના પોણી વ્યક્તિ મેં માં રાખવા હે મારું ભારે પોણી હો ભાઈ. મારું તને કેતો કોઈ પંચાયત ના ટ્રેક્ટર લખાઈ દે, લખાઈ દે. ઓલા કોઈને મકાન પાડે ને કોઈને નાખતા નથી. મારા બધા એ મોઘા છે. મફત ના કને કઈ લાખીને જતા રહે ને કને ફોટા પડાવવા એટલે તો ખાડો જ નહીં હોય ને. મને બીક લાગે મારું પડવાની જ બસ. હવે તો પોણી પડે તો દક્ષે, બજારમાં જાતો દક્ષે, ઘરે જાતો લોટ ના ડબ્બા ખકડે ઘરે દક્ષે જાવું છે આપણે. હવે મારી બેટી મગજ બગેજ નહીં હોય ને મારું બેઠું હવે ખાઈને આપણે તો કાઢશે શું? વિડીયો જોયો તો તમે હસતા ખબર 12 મગર હતા. એક ના આવે ને 12 તો એક માં મરી જશે આપણે. મરી જા. તો બધાને ભારે નુકસાન હો, ભારે નુકસાન છે મારું. હવે ભગવાને હાલે છે ખૂબ ને મારું લે તાર તો ખૂબો ભરીને લે હશે. લ્યો હાડો. પૂરા ઓરામાં કેવા શેસીને ખાતા હતા. આપણે રોઈ કાઢવાનું છે. હાડો ખેતરમાં જા. હા મને તો હા સડી ગયો પોણી. બોલ મને સડી ગયો. હવે આપણે ખેતરમાં ક્યાં જા? હા સંજાણ આવ્યું ને આપણે. હેડો હાડો બોર્ડ તું કરાવ બોર્ડ ત્યાં કરાયો ને પોણી બધી બોર્ડ માં જવા દે. હા પથરો પછાડ. ઓહો આ શું? અરે કરી છે ને. આ તો ભરણું લે. હે પૂરા. હા હવે થેલી અયડાની લાવી હતી. તને કેતો કે 2 દાડા પછી વાવા તે ઉપર તું તો નુકસાન લાવે મને ભેગું લેવા ઘરે રાખી હોત તો
આ જોઈને મને તો અટેક આવે એવું થાય છે. એના ભાગને જ ઘર જતા રહો. મારાથી હવે આગળ નહીં જવાય. હારું ઘરે દર ઘરે દર ચાલો આવા બાપા રહેવાતું હશે. આ તો મરી જવાય અટેક આવે. પૂડા હા હા ઓલા કે હાપડે ને ઓલા કે યારું ને કાંઈ ભાવ્યું જ નહીં એટલે સારું કહેવાય હોય. ને માર તો જોવો ને એમાં એમને તાટ હું તો ક્ષેત્ર અહીંયા ભાઈ મારે તો કાલ તો ફાટે છે. હાલો બે પોણી બોણી પીવું. હાલો. અરે હાય તમારું બધું કેવું છે? કાઠું છે તમારે બેટા પપ્પા એનું આવ્યું ક્યાં હોય? ચા ચાય તમે ઘરમાં હે આવ્યું? ચા કાન આવ્યું? તમે પઈ ગયું અહીંયા યારું આવ્યું છે? મારા હેડો તારા એટલે હે તો તું પકડીશ એટલે ઓલા ડીવીન બોલાય ભાઈ આપણે એટલે હોય નહીં. ને મૂકો એમ કર ને હા. સરપંચ ને બોલાય ને સરપંચ ને ચા આવડે હેરું પકડવું? એટલે પણ બીએમ એક તો ઓછો થાય ને હે એ વાત તારી હાચી. નાના ડીવીન પકડે સરપંચ ને શું આવડે? ડીવીન આપણે બોલાવા બરાબર. ફોન કરે ઉપાડે થારું. એટલે ઓલા ને એકદમ બકરી પકડીને મિલી આવ્યા હતા પછી મેં કીધું ભાઈ યારા પકડે બકરા નથી પકડતો તો કેસ તાત પણ આવ્યો તો સારું ફોન કર હલો હલો હા ચો હે ખેતરમાં કામ કરો પાણી ભરવાની તારે પાણી આવ્યું એમ ને એટલે અમારે બધું ખૂબ બોલવાનું. ભરે વાત કરો દીવીને એમ ના કહે યારો એને કે મારો બોના કઈ મોર આવે છે એમ કે તારું તાત્કાલિક કામ છે એક વસ્તુ લાવી એક વસ્તુ વાળું એમ કે લાવી છે ખાઈ કામ અહીંયા એટલે અહીંયા ઘરે આવીને તારું કામ છે થોડું હટાવજો કામ છે થોડુંક હટાય કામ છે તારું મસ્ત તારા લાભની વાત છે. એ હા પણ આ શું ખાવા આવ્યો છે આપણે ઘરે ખાવા નહીં આપણે ખાવા દાણા નહીં. આપણે તો ખાવા નહીં આવી મારું છું હવે આ ડીવી આવે તાર મેળ આવ્યો પણ આપણે ખાવા નહીં આવ્યું નાર્યું શીખવી આવે તાર ક્યાંક થાય ના એને પકડતા આવડે. ઓહો આવો આવો ડીવી. ઓહો શું કામ હતું એવું ઇમરજન્સી તમે ફોન પર ફોન તો શેતર આખા બોળી જ્યાં છાતી ફાટી લા વાત છોડી મેલો મારે પોણી ભળી જાય બંધ ને પાળા બધું એમાં તૂટી તો હલવાનો તો આવ્યો હે ને તું આવે ગયું. અરે કાળો કેર કર્યો ખેડૂત ની વેદના કોણ જાણે ફોર્મમાં ભરાય છે કે નહીં ધોરમણના? ધોરામણ મળે સહાય કામ મળી હોત તો સારું હતું. હા હું શું કહું હા. મારે બેટું ઘરમાં યારું નીકળ્યું ચારે અત્યારે પકડી આલે તું બધાને પકડી આલે છે. મારે બધું આવા વરહાળાનું નહીં હાર્યું હું તો આ વળહાળાનું ને આપણે બે એટલે માયા જેન તે પકડી મેલી જાય એટલું પકડીને હાપ નાખી દીધા છે તારા જ મોડા હે તું મેલે હાય ને આવે અમારી હે પણ અમે તો જંગલમાં છોડો છો થોડો જીવ જંતુ છે ને મારવાનું નથી મારવાનું થતું નથી આપણે સુરક્ષિત જગ્યાએ છોડી દો. કોઈ દાડો મારતા જ નથી ના મારે. પકડીને તો બધું ક્ષેત્રમાં વસ્તુ જે નેહરે ને ઝેરે જનાવર એને સહી સલામત મેલી આવે હા તો હેડો આપણે હેરો તારે. હે ડીવી આપણે પકડશે ને અરે પકડી ના ગમે એવું ભલે ગળવી રહ્યું પકો તો થોડો કઈ છાનિયા કરે એટલે અહીંયા જો છે તો આપણે હેરું છે ચા હેરજામાં આ પતરામાં ઘૂસી ગયું લાગે હો આમાં આ બાદ છે એ મારું યારું મારો હવે થોડો અલ્પા હા આ ખેડમાં નથી મને તો લાગે ઘરમાં ઘૂસી ગયું આમાં ઘરમાં હશે ઓય હવે આવજે ચેક કરો હાલે અંદર હેઠ છાતીના વાઘ છે આપણે જબરદસ્ત અહીંયા છે નહીં ઉતરી ગયો ના ના આ ખેડ હેડમાં ફસી ગયું લાગે આ સગડી નથી? હે સગડી સગડીમાં એવો એવો નક્કી નહીં. એક કામ કરો ઉપર સાડે ને ઘરમાં રહો હા મારા બધા વરસાળાના છોકરાને કહેડે આપણને કહેડે આપણે એને વ્યવસ્થિત મિલે હેર હળો સહી સલામત ગમે એમ ગોતું હે ઉપર સાડા આહા ઉપર આવતો દીવી લે આ ધોકો પકડ હલા ધોકો લાય ઓલી હાંસી લાય હાંસી લાય જો આ પતરાના ભાગ તો ભયા આ ગેમ હેમાં હશી ની એવું તને નથી લાગતું? મને તો આ ખેડમાં ફેસી ગયું એવું લાગે હે મને એમ લાગે હે આ પડ્યું આર્યું લે છે? દીવી આર્યું હોય લાય લે આર્યું જો હે લે દીવી આટલામાં ચકશે તું પકડ હવે તું દબાવજી અને હું આણે પકડી શાઠું બરાબર રેડી આ ઉસકાવજી અહીં છે એ ઉસકાય પતરું તો ઉસકાય લા ભયા ધોકો તો દાને મુશ્કેલ આ પડ્યું તો આ પડ્યું ફોડું ફોડું બસ શું દબાય 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 આ
એ નેસે આવ્યું. એમ ના પકડાય એમ ના પકડાય ભોડું પકડાય નેસે જો નેસે ન્યા છે આવ્યું કાચી નેસે આવ્યું. હડો નેસે આવ્યું. રસોડામાં આવ્યું. એમાં નેસે આવ્યું. ડબ્બા કાપા શકાય. આ ડબ્બા કાપા શકાય. એ ડબ્બા એ નેસે આવ્યું. આ તો છોકરાને ફુડાવવાનું છે. ઘરમાં નહીં જોઈએ. હે ઘરમાં નહીં જોઈએ. કોણે ધોયું જ નહીં ભોળા હતા એ. ઘરમાં 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 થતું રહ્યું હોય ઘરમાં જવું પડશે. તિજોરી હિજોરી દેજો. આ રહ્યું એરું અહીંયા પડ્યું છે તો આપણે ડીવી ડીવી તું પકડ હું આને દબાવું છું મોઢું બરાબર મોઢું પકડવું પડશે હોય પકડ હાડસી પકડ હા લે હેઠ મારું હારું આ તો ફાટમાં જતો રહ્યું. બારી આવી બારી બાર બેટું આ ડીવી થી કાંઈ નહીં લાગતી. હવે ઓલા કુકી ભાઈને બોલાવો કદાચ આવી જાય તો મેળાઈ જાય. હલો કુકી ભાઈ એટલે પણ હવે બોલો ને અમારે તો કોણ ફાટી જાય હેરા. એટલે એરું નીકળ્યું છે આપણે પકડવા આવો છો હટાવજો હો એ પાણી કૂદીને હટાવો એ હા ચોકન નીકળ્યું હે આ નેટ પાણી જેટલું ભરેલું છે આ જોજે ચમ તમ આવ્યો નેટ નેટ આવ્યો હું તો ઓ કુકી ભાઈ તમે તો 60 ની સ્પીડ માં આયા. અલ્યા પણ પાણી જેટલું ભરેલું છે આ જોતો એટલે આ તો એરું નીકળ્યું છે ને પાણીમાં અમારે હેડો હેડો ચા હે બતાવજો હાલ ચા નીકળ્યું આ રહ્યું કુકી ભૈયા એટલે ભારે માવડું આ તો મોટું બધું છે અહીંયા કોમો પડશે હમુજી બીજા ફે છે હું શું કઉ છું કે હું ખડીયો લઈને આપણે ખાસ ખોલું દેવી કુકી ભાઈ રેડી હું હરિયો લાવ હરિયો એટલે તું ભાઈ હું હરિયો લાવ હરિયો અંદર જાજો હો જા જા દો જા દો હરિયો જાજો રેડી એટલે કદાચ ખાવે કરે આ તો ભાઈ છોકરોને દે બાર ને તાર બેન તો બાર ઉપર જાય તો ઉપર ક્યાં ઉપર જાય ઉપર ફૂલ ભાજી દીધી ઓલી બાજુ એટલે આ દશા જાય દિવસ ના દશા ના દબાઈ પકડી લે ફુડા ભોડું ઓલી બાજુ ભોડું પકડ ખાલી અલ્પા ના 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 મારે આને મારવાનું નથી રેડી ઓકે ભાઈ હા જાઓ હા જાઓ મેલ જાઓ એમ દેવી હેરો લે જા દે ની કઈડી તમારું શું કામ બે જાતો તમે જાતો બે ના ના તમે જાતા ઉતાર્યો એટલે ના લાગે અરે જાતા થોડો ઉતો હેડ ના ના પૂનમ નું નથી મારું ના પતે એ તો તને લાગે હેડ ઉતો થોડો કઈ આ ચા કોઈનો બાપ બીજો થાય છે કોઈની શરમ ના ભરે હા હેડેન કોટો છે કોટો એમ કે હું તો બીયોનો હા સુરક્ષિત જગ્યા છે છોડી દો છોડી દો અને પગે લાગે બરોબર જય માતાજી ફલોમ કરજો ભલોમ કરજો માફ કરજો સુરક્ષિત મસ્ત જીવતે જીવતું છોડી દીધું છે રેડી એને કોઈ ઈજા આપવાની નથી અને તમને પણ વિડીયોના માધ્યમથી અમારે કેવું છે કે આવું કોઈ હેરું કે કોઈ જીવજંતુને મારશો નહીં જીવ દયા રાખો અને સુરક્ષિત જગ્યાએ છોડી દો એ આપણને એમને એમ કનગરતા નથી એમને એમ કાઢતા નથી એને આપણે કોઈ દબાઈ હેરાન પરેશાન કે પજીવો કરો ને તો જ કાઢે છે એટલે આપણે એને કદી મારશો નહીં આટલો અમારો સંદેશો તમે ભાભરા દેશી બોય ટીમ તરફથી યાદ રાખજો કોઈ દે કોઈ જીવજંતુ મારવું નહીં હા છે એની માં હે આ તો છોકરાને મારી નાખે ને માં એટલે જ યાદ રોડે બેડા રોડે
આહા. હવે એવું તાર્યું. ખૂબ ખૂબ આભાર હો. અને કુકી ભાઈ ક્યાં ગયા? કુકી ભાઈ જ્યાં એ પાણી પીવા ગયા. કોણ પીવા ગયા? એમ નહીં ખેતર જ્યાં લાગે બાજુ. એટલે મેં તો યાર ભાઈ મારે બીપી લો થઈ જાય, હું તો ઘરે કોઈ કરવા ગયો હતો. માં તો આખી એબીસીડી લો થઈ ગઈ. જય માતાજી. જય અમારો માતાજી. વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમે આમાં વિડીયોમાં ખેડૂતની વેદના બતાવી છે અને બધી સત્ય હકીકત બતાવી છે. કોઈ એડિટિંગ નથી. અને આજે જીવ જંતુ અમે એરું પકડ્યું છે અને અમે એરુંને કોઈ નુકસાન કર્યું નથી અને સુરક્ષિત છોડી દીધું છે. તો અમારા વિડીયોને ફોલો કરજો. અને જીવ જંતુ પર દયા કરો અને ભાભીરા દેશી બોય ટીમને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમે આ યારું લાઈવ પકડ્યું છે. લાઈવ પકડ્યું નથી, એને દબાણ કર્યું નથી, એને હેરાન કર્યું. તમારે સામે જમીએ કમ્પ્લીટ મૂક્યું છે. અને જે આ ખેતર બતાવે અમારા લાઈવ ખેતર છે. અમારે ખરેખર નુકસાન થયું છે અને આજુબાજુના ખેતર બહુ નુકસાન થયું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. તો અમારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી. જય માતા. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો.